બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતે આવતીકાલે લોક કલ્યાણ સેવા ગ્રુપ પાટણ દ્વારા પાટણમાં વસવાટ કરતા તુરી બારોટ સમાજના ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પાટણ ખાતે આવતીકાલે લોક કલ્યાણ સેવા ગ્રુપ પાટણ દ્વારા પાટણમાં વસવાટ કરતા તુરી બારોટ સમાજના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સંસ્થાનો ઉદ્દેશ્ય એવો હતો કે અતિ પછાત સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત બને અને સમાજમાં શિક્ષણની જ્યોત ઝળહળિત થાય અને આ સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપે અને વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કરે તેવા ધ્યેય સાથે આ લોક કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાનો અભ્યાસની કીટ અને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે પાટણ જિલ્લામાં નવનિયુક્ત સમાજના સરપંચનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે સરપંચનું સન્માન ગુજરાતમાં પહેલીવાર આ સમાજના સરપંચનું આ સંસ્થા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ કાર્યક્રમમાં શૈલેષભાઈ પટેલ, ચેરમેન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તેમજ પાટણ મામલતદાર અશોકભાઈ ચોરસિયા તેમજ ડોક્ટર કોકિલાબેન પરમાર અને આ સમાજના આગેવાન અમૃતભાઈ પરમાર તેમજ સોમાભાઈ બારોટ તેમજ આ સમાજના રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત મોડીબેન જાદવ તેમજ આ સંસ્થાના ચેરમેન લક્ષ્મીચંદ સોલંકી તેમજ લક્ષ્મણભાઈ પરમાર તેમજ વિનોદરાવ બારોટ, કરિયર એકેડમી સહિત સમાજની વિવિધ સંસ્થાઓમાં સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગને લઈ મામલતદાર શિક્ષણ ઉપર ભાર મૂકી વાલી શિક્ષણ બાબતે માહિતગાર કર્યા હતા. આ સંસ્થાનું કામના વખાણ કર્યા હતા. આવી સંસ્થાઓ આગળ આવે તો સમાજનો ચોક્કસ વિકાસ થાય તેવું જણાવ્યું હતું. આ સંસ્થા ભવિષ્યમાં આવા પ્રોગ્રામ કરી સમાજને સાચી દિશા તરફ લઈ જાય છે. પ્રવીણ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ. રાજપૂત કરણી